બનાસકાંઠાના દિયોદર બજાર તેમજ હાઈવે વિસ્તાર પર ટ્રાફિક સમસ્યા ખૂબ જ વકરી હતી, જેમાં ટ્રાફિક સમસ્યાને લઈ હાઈવે વિસ્તાર પર વારંવાર અકસ્માતો સર્જાતા હતા, જેમાં દિયોદર હાઈવે વિસ્તાર પર 3 માસ અગાઉ દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દબાણકારોને નોટિસ ફાળવીને દબાણ દૂર કરવા સાવચેત પણ કરાયા હતા, પરંતુ દબાણકારો દ્વારા આજ દિન સુધી દબાણ દૂર ન કરાતા PIHK બિહોલાની અધ્યક્ષસ્થાને એક મીટિંગનું આયોજન પણ કરાયું હતું, જેમાં દિયોદર ગ્રામ પંચાયત અને કોટડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક અંગે દબાણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં વેપારીઓએ સ્વેચ્છાએ પણ દબાણ દૂર કરવા બાહેંધરી આપી હતી। આપણે જે પ્રશ્નો હતા ટ્રાફિકના કે જે મુખ્ય માર્ગ છે દિયોદર થી તે જઈને કુમાણા ચોકડી સુધીનો, ત્યાં આગળ અવારનવાર રજૂઆત આવતી હતી કે ટ્રાફિકના પ્રશ્ન થાય છે। તો એ સંદર્ભે સૌથી પહેલા જે પણ સ્ટેક હોલ્ડર્સ છે એટલે કે બંને બાજુના દુકાનદારો છે જે આ એમની સાથે આપણે મીટિંગ કરી હતી અને એમની રિક્વેસ્ટ હતી કે સાહેબ આ દબાણો છે એ અમે બધા સંમતિથી ખુલ્લા કરવા માંગીએ છીએ, કારણ કે કોઈ એક પક્ષ નહીં, તમામ લોકો છે એ સંમતિથી ખુલ્લા કરવા માંગીએ છીએ, પણ કોઈ એક કરવા જાય તો બીજો ના કરે, એટલે એના કરતા આપણે પંચાયતની મદદ લઈને જેટલા પણ દબાણો હતા એ તમામના દબાણો છે દૂર કરવા માટે પંચાયતે કાર્યવાહી કરી અને એની અંદર પોલીસ પ્રોટેક્શન આપીને એમને સહકાર આપ્યો। કોટડા દિયોદર ગ્રામ પંચાયત દ્વારા હાઈવે વિસ્તારમાં અગાઉ 3 મહિના અગાઉ નોટિસ આપેલી અને 3 દિવસ પહેલા પણ સામૂહિક એક મીટિંગ કરેલ અને મીટિંગમાં પણ દરેકને જાણ કરેલ કે આગળના ભાગમાં જે કંઈ દબાણ છે એ સ્વેચ્છાએ લઈ લેવા। એમનો સમય પૂરો થતા આ રોજ દબાણની કાર્યવાહી કરવામાં આવેલ અને કાર્યવાહી દરમિયાન સુખ શાંતિથી દબાણ આગળના ભાગમાંથી હટાવેલ અને તમામ વેપારી લોકોએ